પ્રભુ ઈસુ ખ્રિસ્તની જય। આજના આ ખાસ વિશ્લેષણમાં આપણા સૌનું સ્વાગત છે। આજે આપણે પાસ્ટર એલ્વિસના એક ખૂબ જ ઊંડા અને રસપ્રદ શિક્ષણ પર ચર્ચા કરવાના છીએ। આપણે સ્ત્રોતના આધારે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે શા માટે સાચી ખ્રિસ્તી કલીસિયાને પેલો જે ખ્રિસ્ત વિરોધીનો એટલે કે એન્ટીક્રાઇસ્ટનો સમય આવવાનો છે ને એની પહેલાં જ ઉઠાવી લેવામાં આવશે। આ જટિલ વિષયને સરળતાથી સમજવા માટે આખી સમજૂતીને 6 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવી છે। મહાકષ્ટની ચેતવણીથી લઈને અનંત જીવનના વચન સુધી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું। ચાલો બહુ સમય ન લેતા સીધા જ વિષય પર આવીએ। તો શરૂઆત કરીએ મહાકષ્ટની ભયંકર ચેતવણીથી। માથથી 24મા અધ્યાયના આધારે પાસ્ટર એલ્વિસ અહીં એક એવા સમયની વાત કરે છે જે સાંભળીને જ આશ્ચર્ય થાય। આ એક એવું અભૂતપૂર્વ વૈશ્વિક સંકટ હશે જેના વિશે બાઇબલ કહે છે કે દુનિયાની શરૂઆતથી લઈને અત્યાર સુધી એવો ભયંકર સમય ક્યારેય આવ્યો નથી। હવે જો આપણે પાસ્ટર એલ્વિસની અંતિમ સમયની આખી સમયરેખા એટલે કે ટાઈમલાઈન પર નજર કરીએ ને તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય છે। અત્યારે આપણે કલીસિયાના યુગમાં જીવી રહ્યા છીએ। એમના કહેવા પ્રમાણે પેલો 7 વર્ષનો મહાકષ્ટનો સમયગાળો શરૂ થાય એની બરાબર પહેલાં જ એક અચાનક ઘટના ઘટશે, સ્વર્ગારોહણ એટલે કે રેપ્ચર। સાદી ભાષામાં કહીએ તો દુનિયા પર મુસીબત ત્રાટકે તે પહેલાં જ સાચી કલીસિયાને પૃથ્વી પરથી દૂર કરી દેવામાં આવશે। હવે આગળ વધતા પહેલાં એક બહુ જ મોટો અને મહત્વનો તફાવત સમજવો જરૂરી છે। આપણે એ તો જાણી લીધું કે મહાકષ્ટ આવવાનું છે, પણ સવાલ એ છે કે એનો સામનો ખરેખર કોણે કરવો પડશે। ચાલો જોઈએ સ્ત્રોત આ બાબતે શું કહે છે। જુઓ, યર્મિયા 30ની 7મી કલમમાં આનો બહુ સ્પષ્ટ જવાબ છે। ત્યાં જે ભયંકર સમયની વાત છે તેને યાકૂબનું સંકટ કહેવામાં આવ્યું છે। આ યાકૂબનું સંકટ એટલે ઇઝરાયેલ માટેનો કષ્ટનો સમય। પાસ્ટર એલ્વિસ સમજાવે છે કે આ સમયગાળો ખ્રિસ્તી કલીસિયા માટે નથી। સાચી કલીસિયાને તો ઈશ્વરનો આ ક્રોધ ધરતી પર પડે એ પહેલાં જ બચાવી લેવામાં આવશે। કોઈને કદાચ એમ થતું હોય કે આ વાતને સાબિત કઈ રીતે કરી શકાય, તો પાસ્ટર એલ્વિસ આ જ સમયરેખાને સાબિત કરવા માટે બાઇબલમાંથી 7 એકદમ મજબૂત પુરાવાઓ આપે છે। આપણને વારંવાર પેલો પ્રશ્ન સતાવતો હોય છે ને કે જો ભયંકર સમય આવવાનો જ છે તો સાચી કલીસિયા શા માટે બચી જશે। ઘણા લોકો એન્ટી ક્રાઇસ્ટ અને પેલા 666ના નિશાન વિશે સાંભળીને સતત ડર અનુભવતા હોય છે, તો આ પુરાવાઓ ખાસ એવા જ ભયને દૂર કરવા માટે આપવામાં આવ્યા છે। તો આ રહ્યા એ 7 આધારસ્તંભ: સારો ઘેટાંપાળક, સમજદાર કુમારિકાઓ, નૂહનું વહાણ, 2માંથી 1 લેવાશે અને 1 મુકાશે, ફિલાડેલ્ફિયાની કલીસિયાને અપાયેલું વચન, બેબીલોનથી અલગ થવાની આજ્ઞા અને છેલ્લે શિક્ષામાંથી મુક્તિ। પાસ્ટર એલ્વિસ આ 7 ઉદાહરણોનો ઉપયોગ કરીને દલીલ કરે છે કે વિશ્વાસીઓને બચાવી લેવામાં આવશે। આ જ પુરાવાઓને વધુ સારી રીતે સમજવા માટે આપણે કેટલાક જીવંત દૃષ્ટાંતો જોઈએ। બાઇબલના આ રૂપકો એકદમ સ્પષ્ટ કરી દે છે કે સુરક્ષિત આશ્રયમાં કોણ રહેશે અને બહાર કોણ રહી જશે। દાખલા તરીકે યોહાન 10મા અધ્યાયમાં આવતો સારો ઘેટાપાળક। વિચારો, એક સારો ઘેટાપાળક શું કરે? જ્યારે ભય આવતો હોય ત્યારે તે પોતાના ઘેટાણને એક જ વાડામાં સુરક્ષિત રીતે ભેગા કરી લે છે। તે ક્યારેય પગારદાર મજૂરની જેમ પોતાના ઘેટાને મુસીબતમાં છોડીને ભાગી જતો નથી। પાસ્ટર એલ્વિસ કહે છે કે ઈસુ બરાબર આ જ રીતે પોતાની કલીસિયાને આવનારા મહાકષ્ટથી બચાવવા પહેલેથી જ ભેગી કરી લેશે। બીજું અદ્ભુત ઉદાહરણ છે માથી 25ની કુમારિકાઓનું। જે કુમારિકાઓ સમજદાર હતી તેઓ વરરાજા સાથે અંદર પ્રવેશે છે અને દરવાજો બંધ થઈ જાય છે। જે મૂર્ખ હતી અને તૈયારી વિનાની હતી તેઓ બહાર અંધકારમાં રડતી રહી જાય છે। પાસ્ટર એલ્વિસ અહીં સીધી સરખામણી કરે છે કે તૈયાર વિશ્વાસીઓ દરવાજો બંધ થતાં પહેલાં અંદર લેવાઈ જશે, જ્યારે તૈયારી વિનાના લોકો મહાકષ્ટ ભોગવવા બહાર રહી જશે। હિબ્રુ 11:7માં આવતો નૂહનો ઉલ્લેખ પણ વિચારો। જળપ્રલય આવ્યો એ પહેલાં જ નૂહે વહાણ બનાવ્યું, અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે પાણી પડવાનું શરૂ થયું એ પહેલાં ઈશ્વરે પોતે વહાણનો દરવાજો બંધ કરી દીધો હતો। બરાબર એવી જ રીતે ઈશ્વરનો ન્યાય અને ક્રોધ પૃથ્વી પર ઉતરે એ પહેલાં જ કલીસિયાને સુરક્ષિત કરી લેવામાં આવશે। આ જ વાત માથી 24માં કેટલી આબેહૂબ રીતે સમજાવી છે।
બે લોકો ખેતરમાં કે ઘરમાં સાથે કામ કરતા હશે, પણ સ્વર્ગારોહણની ઘટના એટલી અચાનક બનશે કે બેમાંથી માત્ર એકને જ સુરક્ષિત સ્થળે બચાવી લેવામાં આવશે. બીજો વ્યક્તિ પેલી 666ની સમયરેખા માટે પૃથ્વી પર જ છૂટી જશે. આ ખરેખર વિચારવા જેવી વાત છે. આ બધું સાંભળીને જો એમ થાય કે શું આ વાતની કોઈ સીધી ગેરંટી છે, તો પાસ્ટર એલ્વિસ પ્રકટીકરણ 3:10 તરફ ધ્યાન દોરે છે. ફિલાડેલ્ફિયાની કલીસિયાને આપવામાં આવેલું આ વચન જુઓ: હું તને જગત પર આવનારા પરીક્ષાના સમયથી બચાવી રાખીશ. તેમના મતે આ એક અકાટ્ય પુરાવો છે કે સાચા વિશ્વાસુઓને એ વૈશ્વિક કસોટીમાંથી પસાર નહીં થવું પડે. ખેર, સાચી કલીસિયા તો બચાવી લેવાઈ, પણ પછી પૃથ્વી પર જે લોકો પાછળ રહી જાય છે, જેઓ ધાર્મિક દેખાય છે, એ ખરેખર કોણ છે? આના માટે સ્ત્રોત બેબિલોનની સિસ્ટમને સમજાવે છે. પ્રકટીકરણ 17 અને 18માં એક શબ્દ આવે છે, મહાન બેબિલોન. પાસ્ટર એલ્વિસનું વિશ્લેષણ બહુ જ સ્પષ્ટ છે કે આ કોઈ ભૌતિક શહેરની વાત નથી. આ તો એક એવી ભ્રષ્ટ અને ખોટી કલીસિયાની વ્યવસ્થા છે જે ભ્રામક આત્માઓથી દોરવાયેલી હશે. અને આ જ એ વ્યવસ્થા છે જે ઈશ્વરના ક્રોધનો સામનો કરવા ધરતી પર રહી જાય છે. એટલે જ તો પ્રકટીકરણ 18:4માં આ અત્યંત ગંભીર બાઇબલ ચેતવણી જોવા મળે છે: મારા લોકો, તમે તેનામાંથી બહાર નીકળી આવો. આવનારી સજામાં ભાગીદાર થવાથી બચવા માટે આ ભ્રામક આધ્યાત્મિક સિસ્ટમમાંથી બહાર નીકળી જવાની સ્પષ્ટ વિનંતી કરવામાં આવી છે. તો હવે આ વિશ્લેષણના અંતિમ તબક્કા તરફ આવીએ. આટલી બધી ચેતવણીઓ પછી સ્ત્રોત ધર્મશાસ્ત્રના આધારે એક એવી વાત પર ભાર મૂકે છે જે ખરેખર ઊંડી શાંતિ પ્રદાન કરે છે: અનંત જીવનની આશા. જો રોમનો 8:1 બહુ જ સુંદર રીતે કહે છે, હવે જેઓ ખ્રિસ્તે ઈસુમાં છે તેઓને કોઈ શિક્ષા નથી. આખી દલીલનો સાર જ આ છે. જો મહાકષ્ટનો સમયગાળો એ ઈશ્વરની શિક્ષાનો સમય છે, તો પછી જે લોકો ખ્રિસ્તમાં છે તેમને આ શિક્ષા કઈ રીતે મળી શકે? તાર્કિક રીતે જ એ શક્ય નથી. અને આ જે સૌથી મોટી ખાતરી છે જે પાસ્ટર એલ્વિસ શ્રોતાઓ સમક્ષ મૂકે છે. સાચા વિશ્વાસીઓએ પેલા એન્ટીક્રાઇસ્ટના સમયથી કે 666ના નિશાનથી ડરવાની બિલકુલ જરૂર નથી. તેઓ કાં તો આ મહાકષ્ટ આવે એ પહેલાં જ પ્રભુમાં શાંતિથી ઊંઘી જશે અથવા તો સ્વર્ગારોહણ પામશે. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અંતે બસ એક જ વિચાર મનમાં ગુંજા કરે છે: જ્યારે પેલો અંતિમ દરવાજો હંમેશા માટે બંધ થશે, ત્યારે કોણ એ બંધ દરવાજાની અંદર સુરક્ષિત હશે અને કોણ એ ભયંકર વાવાઝોડામાં બહાર રહી જશે? ભવિષ્યવાણીઓના અભ્યાસ પરનું આ વિશ્લેષણ ખરેખર એક નવો જ દૃષ્ટિકોણ પૂરો પાડે છે.